નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. બુલેટિનની શરૂઆતમાં સૌથી પહેલા વાત કરીશું લોકડાઉન 4 શરતો લાગુ સાથે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતંત્ર માટે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે સરકારે પહેલા તબક્કામાં 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરી હતી, જે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી ચાલ્યું હતું, જેને આગળ વધારીને 3 મે કરવામાં આવ્યું અને હવે તે વધારીને 17 મે કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી, પરંતુ મેની શરૂઆતમાં કેટલાક ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી મળી ગઈ. ભારત એશિયામાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે સરકાર આ નિર્ણય લઈ શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત માટે નવા રૂપરંગ સાથે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે. તો જે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં લઘુ ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગોને લાભ મળશે. લેન્ડ, લેબર, લિક્વિડિટી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે, જેના કારણે દેશના શ્રમિકો અને ખેડૂતોને લાભ મળશે. તો સાથે સાથે લઘુ ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગો માટે પણ આ ખૂબ જ મહત્વનું સાબિત થઈ જશે. ઇકોનોમી, પ્રાથમિક માળખું, ટેકનોલોજી, ડેમોગ્રાફી અને માંગની થિયરી વિશે તેમણે વાત કરી. 5 સ્તંભોની તેમણે થિયરી આપી, જેમાં ઇકોનોમી, પ્રાથમિક માળખું, ટેકનોલોજી, ડેમોગ્રાફી અને માંગ વિશે તેમણે વાત કરી. ભારતની પાસે ટેકનોલોજી છે, ભારત પાસે સારી વ્યવસ્થા છે. ભૂકંપ સમયે કચ્છની સ્થિતિને પણ તેમણે યાદ કરી. કચ્છની પરિસ્થિતિ બાદ કચ્છ હાર ન માન્યું, ફરીથી બેઠું થયું છે કચ્છ. તે તેમણે દાખલો પણ આપ્યો હતો કે ક્યારે પણ ભારતીયોએ હાર નથી માની, ગમે તેવા કપરા સંજોગો જ કેમ ન રહ્યા હોય. વિશ્વ અને ભારત પાસે મોટી અપેક્ષા છે. ભારતની દવાઓએ નવી આશાઓ જન્માવી છે. આત્મનિર્ભર ભારત સંકટથી બચી શકે છે. રોજ દેશમાં 2 લાખ પીપીઈ કીટનું ઉત્પાદન થાય છે, તો સાથે જ 2 લાખ જેટલા N95 માસ્કનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. 21મી સદી ભારતની બને તે આપણી જવાબદારી છે. આત્મનિર્ભર ભારત એ એકમાત્ર ઉપાય છે. ભારતમાં પહેલા પીપીઈ કીટ નહોતી બનતી, N95 માસ્ક પણ ભારતમાં નહોતા બનતા, પરંતુ હવે ભારતમાં તેનું ઉત્પાદન થઈ રહ્યું છે. એક વાયરસે આખી દુનિયામાં તબાહી મચાવી છે. આખી દુનિયા કોરોના સામે જંગ લડી રહી છે. માનવજાત માટે આ સ્થિતિ અકલ્પનીય છે. અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. વાયરસને કારણે જે પરિસ્થિતિ પેદા થઈ છે, આખી દુનિયા અત્યારે હાલ કોરોનાની સામે જંગ લડી રહી છે. અનેક લોકો એવા છે કે જેમણે પોતાના સ્વજનો આ પરિસ્થિતિમાં ગુમાવી દીધા છે. આપણો સંકલ્પ આ સંકટથી વિરાટ બનશે. आत्मनिर्भर भारत हमारे यहां शास्त्रों में कहा गया है, एषः पंथः, यानी यही रास्ता है आत्मनिर्भर भारत. $20 लाख करोड़ रुपए का है. 20 लाख करोड़ रुपए का है ये पैकेज. भारत की जीडीपी का करीब करीब 10% है. इन सबके जरिए देश के विभिन्न वर्गों को आर्थिक व्यवस्था की कड़ियों को 20 लाख करोड़ रुपए का संबल मिलेगा, सपोर्ट मिलेगा. 20 लाख करोड़ रुपए का ये पैकेज 2020 में देश की विकास यात्रा को 20 लाख 2020 में हम मास्क पहनेंगे, 2 गज दूरी का पालन करेंगे, लेकिन अपने लक्ष्यों को
दूर नहीं होने देंगे। इसलिए लॉकडाउन का चौथा चरण, लॉकडाउन 4, पूरी तरह नए रंग रूप वाला होगा, नए नियमों वाला होगा। कि 21वीं सदी भारत की हो, ये हमारा सपना ही नहीं, ये हम सभी की जिम्मेदारी भी है। आज जो ग्लोबल ब्रांड्स लगते हैं, वो भी कभी ऐसे ही बिल्कुल लोकल थे, लेकिन जब वहां के लोगों ने उनका इस्तेमाल शुरू किया, उनका प्रचार शुरू किया, उनकी ब्रांडिंग की, उन पर गर्व किया, तो वो प्रोडक्ट्स लोकल से ग्लोबल बन गए। वो प्रोडक्ट्स लोकल से ग्लोबल बन गए। इसलिए आज से हर भारतवासी को अपने लोकल के लिए वोकल बनना है। लोकल के लिए वोकल बनना है। लैंड, लेबर, लिक्विडिटी और लॉज सभी पर बल दिया गया है। ये आर्थिक पैकेज हमारे कुटीर उद्योग, गृह उद्योग, हमारे लघु मंझोले उद्योग, हमारे एमएसएमई के लिए हैं, जो करोड़ों लोगों की आजीविका का साधन है, जो आत्मनिर्भर भारत के हमारे संकल्प का मजबूत आधार है। पहला पिलर इकोनॉमी। एक ऐसी इकोनॉमी जो इंक्रीमेंटल चेंज नहीं बल्कि क्वांटम जंप लाए। दूसरा पिलर इंफ्रास्ट्रक्चर। एक ऐसा इंफ्रास्ट्रक्चर जो आधुनिक भारत की पहचान बने। तीसरा पिलर हमारी सिस्टम। एक ऐसा सिस्टम जो बीती शताब्दी की रीति नीति नहीं बल्कि 21वीं सदी के सपनों को साकार करने वाली टेक्नोलॉजी ड्रिवन व्यवस्थाओं पर आधारित हो। चौथा पिलर हमारी डेमोग्राफी। दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में हमारी वाइब्रेंट डेमोग्राफी हमारी ताकत है। आत्मनिर्भर भारत के लिए हमारी ऊर्जा का स्रोत है। पांचवा पिलर डिमांड। हमारी अर्थव्यवस्था में डिमांड और सप्लाई चेन का जो चक्र है, जो ताकत है, उसे पूरी क्षमता से इस्तेमाल किए जाने की जरूरत है। देश में डिमांड बढ़ाने के लिए, डिमांड को पूरा करने के लिए हमारी सप्लाई चेन के हर स्टेक होल्डर का सशक्त होना जरूरी है। आपदा को अवसर में बदलने की भारत की ये दृष्टि आत्मनिर्भर भारत के हमारे संकल्प के लिए उतनी ही प्रभावी सिद्ध होने वाली है। साथियों, आज विश्व में आत्मनिर्भर शब्द के मायने पूरी तरह बदल गए हैं। અને હવે વાત કરીશું સાવધાન ગુજરાત વિશે।
કોરોના મહામારીમાં હવે કોરોના વાયરસ સાથે જીવવાની આદત નાખવી જ પડશે, કારણ કે આ વાયરસ જલ્દીથી પીછો નહીં છોડે, પરંતુ 12 એવા મંત્ર છે જે તમને કોરોનાથી જીતાડી શકે છે. સાંભળ્યું? હવે તો આરોગ્ય વિભાગ પણ કહી રહ્યું છે કે કોરોના સાથે જીવવાની આદત નાખી દો. એટલે કે આપણા શરીરમાં કોરોના વાયરસ થાય તો ગભરાવાની જરૂર નથી. સમગ્ર ભારતમાં વધતા કેસોમાં ગુજરાત બીજા નંબરે છે. આવી પરિસ્થિતિ હવે લોકો માટે રોજિંદી બની જશે. અમે તમને ડરાવતા નથી, પરંતુ આ વાસ્તવિકતા બને તો નવાઈ નહીં, પરંતુ કેટલીક સાવચેતી સાથે જીવન જીવવું પડશે. કોરોના વાયરસથી બચવા માટે કેટલીક SOP છે. કોરોના વાયરસને લઈને ઘરમાં, બહાર ભીડભાડમાં જઈએ ત્યારે, સાર્વજનિક લિફ્ટ, સીડીઓ, ઘરમાં આવો ત્યારે, બહારથી આવતા વ્યક્તિ માટે ઘરમાં કઈ રીતે સેનિટાઈઝ કરવું, બહારથી લાવેલા પેકેટના દૂધ અને અન્ય વસ્તુઓ. જો કે જીવન બચાવવા માટે 12 જેટલા મહામંત્ર છે. જીતનો મહામંત્ર 1, ઘરની બહાર નીકળો ત્યારે ટ્રિપલ લેયર માસ્ક પહેરો. જીતનો મહામંત્ર 2, 70% આલ્કોહોલવાળું સેનિટાઈઝર સાથે રાખો. જીતનો મહામંત્ર 3, લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરો. જીતનો મહામંત્ર 4, રોકડ નહીં ડિજિટલ ચૂકવણી કરો. જીતનો મહામંત્ર 5, શાકભાજીના ઉપયોગ પહેલા જીવાણુ મુક્ત કરો. જીતનો મહામંત્ર 6, દુકાનદારથી ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર રાખો. જીતનો મહામંત્ર 7, બહાર જવા માટે પ્લાસ્ટિકના ચપ્પલ પહેરો. જીતનો મહામંત્ર 8, બહારથી કોઈ વ્યક્તિ સાથે સંવાદ ઓછો રાખો. જીતનો મહામંત્ર 9, ભીડભાડવાળા વિસ્તારમાં ગયા પછી સ્નાન કરો. જીતનો મહામંત્ર 10, ઘરમાં કોઈ મુલાકાતી આવ્યા બાદ સફાઈ કરો. જીતનો મહામંત્ર 11, તમારા કપડાને વારંવાર ધોવા. જીતનો મહામંત્ર 12, હર્બલ ઉકાળા તેમજ લીંબુ શરબત પીવું. જો આટલું કરવામાં આવશે તો મહદઅંશે કોરોના તમારાથી દૂર રહેશે, પરંતુ બેકાબુ ટોળાની માફક જો વારંવાર મોટી ભૂલો કરશો તો તમે 100% કોરોનાને તમારા ઘરમાં લઈ આવશો. અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાઓની સમીક્ષા માટેની 5મી બેઠક કમિશનર મુકેશ કુમારની અધ્યક્ષતામાં મળી. 15 મેના રોજ અમદાવાદમાં લોકડાઉનનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કરિયાણું હોય, શાકભાજી હોય કે અનાજ દળવાની ઘંટી સહિતની જે દુકાનો છે તે ખોલવાની મંજૂરી મળી શકે છે. જોકે તે માટે સમયગાળો નક્કી કરવામાં આવી શકે છે. સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલશે, તો દુકાનદારોએ તકેદારીના ભાગરૂપે માસ્ક અને હેન્ડ ગ્લવ્સ પહેરવા પડશે, તો લોકોએ પણ પેમેન્ટ ડિજિટલ કરવાના રહેશે. જોકે દુકાનદારો અને શાકભાજીના વિક્રેતાનું હેલ્થ સ્ક્રીનિંગ કર્યા બાદ કાર્ડ આપવામાં આવશે, જેને 7 દિવસમાં તેઓએ રિન્યુ કરાવવાનું રહેશે. કોર્પોરેશન હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. લોકડાઉનના સમયગાળા પછીની તૈયારીના ભાગરૂપે ડી-માર્ટ, ઓશિયા હાઇપરમાર્ટ, બિગ બાસ્કેટ, બિગ બજાર, ઝોમેટો, સ્વિગી વગેરે જેવી તમામ મુખ્ય રિટેલ અને હોમ ડિલિવરી એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો, જેમાં 15 મેથી ઓનલાઈન ફૂડ અને હોમ ડિલિવરીમાં ફરજિયાત ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. રોકડમાં કોઈ પણ પેમેન્ટ કરવાનું નહીં રહે. દુકાનદારોએ પણ ડિજિટલ પેમેન્ટ લેવાનું રહેશે, જેના માટે શહેરમાં 17,000થી વધુ શાકભાજી, કરિયાણા સહિતની અનેક દુકાનદારો પાસે જઈને અને ડિજિટલ પેમેન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કેશલેસ સિસ્ટમ માટેની જાણકારી આપવામાં આવશે. બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે, જેમાં કેટલી શરતોને આધીન છૂટછાટ આપવી તે નક્કી કરવામાં આવશે, જેમાં કોઈ ડિલિવરી બોયને કન્ટેનમેન્ટ એરિયામાંથી ભરતી કરવામાં નહીં આવે. ડિલિવરી બોયે હેન્ડ ગ્લવ્સ, સેનિટાઇઝેશન કેપ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો ફરજિયાત રહેશે. સામાજિક અંતરના નિયમોનું તેણે પાલન કરવાનું રહેશે. માત્ર કેશલેસ પેમેન્ટ મોડને સ્વીકારવો પડશે. કેશ ઓન ડિલિવરી સ્વીકાર્ય નથી. દરેક ડિલિવરી સ્ટાફે ફરજિયાતપણે તેમના મોબાઈલ પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી પડશે. શાકભાજી, ફળો, દૂધ, કરિયાણા વગેરેની આશરે 17,000 દુકાનો માટે એએમસી 100 ટીમો બનાવી દરેક દુકાનો પર જઈને મોબાઈલ ફોનમાં ઓનલાઈન પેમેન્ટ એપ ઇન્સ્ટોલ કરશે. ટેકનિકલ સહાય પૂરી પાડશે.
15 મેથી રિટેલ વેચાણ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી રહી છે. હોમ ડિલિવરી કરાવી હોય તો કેશલેસ પેમેન્ટ જે કંઈક ડિજિટલ પેમેન્ટના પ્લેટફોર્મ છે, યુપીઆઈ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, એને વાપરીને અને લોકો હોમ ડિલિવરીનો લાભ લઈ શકે. પરંતુ આ ફરજિયાત છે કે કેશલેસ ડિલિવરી જ હોવી જોઈએ, કારણ કે નોટ દ્વારા જે કોરોનાનું સંક્રમણ છે એ લોકોમાં ફેલાઈ શકે. આ સાથે જ રોકાઈશું એક વિરામ માટે. વેલકમ બેક. કોરોનાના કહેર વચ્ચે દક્ષિણ ગુજરાતથી સારા સમાચાર છે. તાપી અને ડાંગ જિલ્લો કોરોનાથી મુક્ત થયા છે, જ્યારે વલસાડ અને નવસારી જિલ્લાઓ મુક્ત થવાથી માત્ર એક કેસ દૂર છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પૈકી સુરત શહેર જ રેડ ઝોનમાં છે, જ્યારે નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લા ઓરેન્જ ઝોનમાં છે. જો કે રાહતના સમાચાર એ છે કે તાપી જિલ્લો કોરોનાથી મુક્ત થઈ ગયો છે અને નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા કોરોનાથી મુક્ત થવામાં એક કેસ દૂર છે. તાપી અને ડાંગ જિલ્લાઓએ કોરોનાને માત આપી છે. તાપી જિલ્લામાં 2 કેસ નોંધાયા હતા અને બંને દર્દીઓએ કોરોનાને માત આપી છે. ડાંગ જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ દર્દી સાજા થઈ કોરોનાને માત આપતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગત રોજ 3જા દર્દીને રજા આપતા ડાંગ હવે કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. તો આ તરફ વલસાડ જિલ્લામાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે પૈકી ધરમપુરના એક યુવાનનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. વલસાડ જિલ્લામાં પહેલો કેસ 20 એપ્રિલના રોજ નોંધાયો હતો. ત્યારબાદ એક પછી એક 6 કેસ નોંધાયા છે, જેમાંથી 4 રિકવર થઈ ગયા છે, જ્યારે છેલ્લે 2 મેના રોજ નોંધાયેલા પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે. આ રીતે નવસારીમાં કુલ 7 કેસ નોંધાયા છે, જેમાં ચીખલીમાં એક સાથે નોંધાયેલા 3 કેસનો પણ સમાવેશ થાય છે. જો કે આ કેસ પૈકી અત્યાર સુધીમાં 6 દર્દી રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે, જ્યારે એક દર્દીની સારવાર ચાલી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરતને છોડી મોટાભાગના જિલ્લાઓમાં કોરોનાનો પગપેસારો ન હતો. તેનું કારણ છે લોક જાગૃતિ અને નિયમોનું પાલન, જેથી આ જિલ્લાઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. અને સાથે જ નવા કેસ ન આવે તે માટે રણનીતિની સાથે પણ લોકો ચાલી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કોરોનાનું સંક્રમણ રોકવા અવનવા અખતરાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બોટાદ જિલ્લામાં કોઈ પ્રવેશ કરે તો કઈ રીતે તકેદારી રાખવી તે માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. કોરોના મહામારી સામે બાદ ભીડવા બોટાદ જિલ્લા વહીવટીતંત્ર મેદાનમાં આવ્યું છે. અન્ય જિલ્લાઓમાંથી બોટાદ જિલ્લામાં પ્રવેશતા લોકોની માહિતી ટ્રેક કરવા એપ્લિકેશન લોન્ચ કરી છે. ગેટ વે ઓફ બોટાદ નામની આ એપ્લિકેશન બોટાદ જિલ્લામાં પ્રવેશતા લોકોની માહિતી ટ્રેક કરે છે. ડિજિટલ ટ્રેકિંગથી લોકો પર વોચ રાખવા આ એપ્લિકેશન આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ શકે છે. આ એપ્લિકેશનથી આવેલા લોકો અને જે ભવિષ્યમાં જિલ્લાની હદમાં પ્રવેશવાના છે તેઓની માહિતીનો સંગ્રહ કરી શકાય છે. પરંતુ આ એપ્લિકેશનના માધ્યમથી રિયલ ટાઈમ ડેટા આપણને મળી શકશે. આપણે ભીમનાથ ચેકપોસ્ટ પર દાખલ થતું વાહન, જે એનો ગાડી નંબર, એમાં કેટલા બેઠક, કેટલા લોકો બેઠેલા છે, એ ક્યાં જવાના છે, ક્યાંથી એને મુસાફરી શરૂઆત કરી છે, આ રીતે વિસ્તૃત માહિતી એપ્લિકેશનની અંદર ખૂબ ઓછા સમયમાં આવી જાય એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આ એપ્લિકેશનના માધ્યમથી જે ડેટા દર 2 કલાકે સંકલિત કરી અને આપણે આરોગ્ય વિભાગ પોતે એના ઉપર સર્વેલન્સ રાખી શકે, પોલીસ વિભાગને પણ ડેટા આપવામાં આવે છે, જેથી જે ગામની અંદર વધુ પ્રમાણમાં બહારથી વતન ફરેલ નાગરિકો હોય ત્યાં સઘન ઝુંબેશ હાથ ધરી અને સર્વેલન્સ હાથ ધરી શકાય. અને સમગ્ર રીતે દરેક ચેકપોસ્ટ ઉપર જ્યાં ઇન્ટરનેટના પ્રશ્નો છે ત્યાં આપણે ઓફલાઈન ડેટા કલેક્ટ થઈ શકે એપ્લિકેશન બનાવી છે. 2 ચેકપોસ્ટ એવી છે જ્યાં ઇન્ટરનેટ આપણને નથી મળતું, તો એ જગ્યા પર આ રીતે ડેટા સંકલિત થાય છે. આ એપ્લિકેશન બીજા જિલ્લાના વિવિધ સરહદ પર આવેલા 7 ચેકપોસ્ટ પર ફરજ પરના કર્મચારીઓને આપવામાં આવી છે. બીજા જિલ્લામાંથી પ્રવેશ કરનાર વ્યક્તિ જ્યારે ચેકપોસ્ટ પર આવી પહોંચે ત્યારે ત્યાં જ તેમની પરમિશન, વાહનના નંબર સહિત મુસાફરોની તમામ વિગતોની એન્ટ્રી આ એપ્લિકેશનમાં કરાશે. આ ઉપરાંત એન્ટ્રી સમયે તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કેવું છે, તેણે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે કે કેમ, તે તમામ વિગતો પણ દાખલ કરવામાં આવે છે. જેનાથી બોટાદ જિલ્લામાં પ્રવેશ કર્યા બાદ આ વાહન તમામ મુસાફરો સાથે જ્યાં જ્યાંથી પસાર થશે તે તમામ સ્થળોએ આ એપ્લિકેશન મારફતે ચેકિંગ થાય છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ.
શહેરમાં રહેતા લોકો જ્યારે પોતાના ગામડે જાય છે ત્યારે ગામડાના લોકોમાં હરખ ફેલાતો, પણ કોરોનાની મહામારીમાં આ પરિભાષા બદલાઈ ગઈ છે. આવી જ હાલત કચ્છની છે. લોકડાઉનમાં કચ્છના ગામડાઓ હાઉસફુલ થઈ ગયા છે અને તેના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આખરે કેમ, જોઈએ આ અહેવાલ. કચ્છી પ્રજા વેપારી અને મહેનતુ છે. કચ્છમાં વેપાર ધંધાની સીમિત શક્યતાઓ હોવાને કારણે કચ્છીઓ મોટા પ્રમાણમાં કચ્છ બહાર સ્થાયી થયા છે. કચ્છીઓએ ખાસ કરીને મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવી છે. જોકે મુંબઈમાં વ્યાપેલા કોરોનાના કેરને કારણે મોટી સંખ્યામાં કચ્છીઓ વતન પરત ફરી રહ્યા છે. દરરોજ મુંબઈમાં વસતા 1200થી વધુ કચ્છીઓ કચ્છ આવી રહ્યા છે, પરંતુ મુંબઈથી આવતા અમુક લોકો કચ્છ માટે ઘાતક સાબિત થઈ રહ્યા છે. ઓરેન્જ ઝોનમાં આવેલા કચ્છમાં કોરોનાના પોઝિટિવ કેસ વધશે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં મુંબઈથી આવેલા 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મુંબઈની સાથે સાથે અન્ય જગ્યાએ વસતા લોકો પણ વતન આવી રહ્યા છે, જેથી પહેલી વખત એવું બની રહ્યું છે કે આ આગમનથી આનંદના બદલે લોકોને ડર લાગી રહ્યો છે. સુરજબારી ચેકપોસ્ટ પર ઊભી કરાયેલી ખાસ કોવિડ-19 ચેકપોસ્ટ પર 1.5થી 2 કિલોમીટર સુધી વાહનોની કચ્છમાં પ્રવેશવા માટે લાંબી કતારો છે. જે બહારથી આવી રહ્યા છે એમને છે કે આપનું કચ્છમાં સ્વાગત છે, પરંતુ આપ જે આરોગ્ય ખાતા દ્વારા જે નિયમો બનાવેલા છે, એને જે ગાઈડલાઇન્સ આપી છે એ આપ અનુસરો. સ્ટ્રિક્ટલી હોમ ક્વોરન્ટાઇનમાં રહો, અને જો આપ બહાર ફરતા દેખાશો તો કાયદેસરની કાર્યવાહી સેક્શન 188 આઈપીસી અંતર્ગત પણ કરી શકાશે. ઓરેન્જ ઝોનમાં આવેલા કચ્છને હવે પોતાના જ લોકોથી ખતરો વધી ગયો છે. હાલ તો કચ્છના સાંસદ પણ મુંબઈથી આવનાર લોકોને અપીલ કરી રહ્યા છે કે મુંબઈથી આવનાર લોકોનું કચ્છમાં સ્વાગત છે, પણ કચ્છમાં આવીને ક્વોરન્ટાઇન રહે અને તમામ નિયમોનું પાલન કરે. અહીંયા આવ્યા પછી પણ એ લોકો ક્વોરન્ટાઇનમાં રહે, હોમ ક્વોરન્ટાઇન રહે, અહીંયાના લોકલ વહીવટતંત્રને પણ જાણ કરે, આરોગ્યની ટીમને પણ જાણ કરે. કચ્છીઓ પોતાના લોકોનું સ્વાગત કરે છે, પણ હવે સાવચેતી બંને બાજુથી જરૂરી છે. કોરોનાને માત આપવા એક જ ઉપાય છે, નિયમોનું પાલન. મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.